મોડાસા તાલુકાના ગારુડી ગામે છેલ્લા 5 દિવસથી વીજ તંત્રની લાલિયાવાડી સામે આવી છે। ધનસુરાના રહિયોલ ફીડર માંગ સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સંબંધિત વીજ વિભાગમાં ગ્રામજનોએ જાણ કરી હોવા છતાં સંતોષકારક જવાબ ના મળતા ગ્રામજનોએ વીજ પુરવઠો કાર્યરત નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા અને ચૂંટણી બહિષ્કારની ગારુડીના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી। ગારુડી ગામે આસ્થાના પ્રતીક એવા ગોગા મહારાજના મંદિરે રવિવારના રોજ હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે, ત્યારે સત્વરે વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। દેસાઈ વિપુલભાઈ ભલાભાઈ, હું ગારુડીનો વતની છું। અહીંયા અમારા છેલ્લા 5 થી 6 દિવસથી અમારા લાઇટનો પ્રોબ્લેમ છે। અમે સાહેબશ્રીને અપીલ કરી પણ કોઈ અમારા સામે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી। 45 થી 42 ડિગ્રીમાં અમારા નાના છોકરાઓ લઈને અમે મચ્છરની અંદર બહાર ઊંઘી રહેવાનું, નાના છોકરાઓને તકલીફ, અમારા મંદિરે અહીંયા પ્રોગ્રામ છે તો એનું પણ કોઈ નિરાકરણ આવતું નથી। એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ અમારો સંતોષકારક જવાબ મળતો નથી। એના માટે અમે સાહેબશ્રીને બહુ અપીલ કરી છે અને જો આનો કોઈ જલ્દી નિવેડો નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ ધરણા કરીશું અને આજ સાંજ સુધી આનું નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીનો સીધો બહિષ્કાર કરીશું।